નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ ચા પીતા લોકો સાવધાન થઈ જજો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેટલાક લોકોને લાંબા સમય સુધી ચા બનાવવાની આદત હોય છે, તે તેનો સ્વાદ વધારી શકે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે બિલકુલ ફાયદાકારક નથી। લાંબા સમય સુધી ઉકાળવામાં આવતી ચા તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે। તેથી જો તમે ચા પીવાના શોખીન છો તો તમારે જાણવું જોઈએ કે ચા કેટલા સમય સુધી પીવી જોઈએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચાલો તેના વિશે જાણીએ। ચા બનાવવાની બધી સામગ્રી ઉમેર્યા પછી તેને માત્ર 4 થી 5 મિનિટ માટે ઉકાળો। જો તમે આનાથી વધુ સમય સુધી ચાને પલાળી રાખો છો તો તે તમારા સ્વાસ્થ્યને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે। દૂધની ચાને લાંબા સમય સુધી પલાળી રાખવાથી તેમાં ટેનિનનું પ્રમાણ વધે છે। જી હા મિત્રો, ટેનિનની માત્રામાં વધારો થવાની શરીરને આયર્નની ઉણપ થાય છે, જેના કારણે તમે ઝડપથી એનિમિયાનો શિકાર બની શકો છો। દૂધની ચાને વધુ ઉકાળવાથી તેનું પીએચ સ્તર વધે છે, જેને ચાને એસિડિક બનાવે છે, અને ચાને લાંબા સમય સુધી પલાળી રાખવાથી એસિડિક ગુણો વધી જાય છે, જે પાચન સંબંધી સમસ્યાનું કારણ બની શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જો તમે પહેલા ઉકાળેલી ચા પીવો છો તો ટેનિનનું પ્રમાણ પહેલા કરતાં ઘણું વધી જાય છે, જે તમારું બ્લડ પ્રેશર વધારે છે। વારંવાર દૂધ સાથે ચા પીવાથી દૂધમાં રહેલા ઘણા પોષક તત્વો જેમ કે પ્રોટીન, વિટામિન ડી, કેલ્શિયમ ઓછા થઈ જાય છે અથવા નાશ પામે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।